સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીના વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના 9 ગેટ ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ઘરખામ વધારો થયો છે। નર્મદા ડેમે સિઝનમાં પ્રથમ વખત 134.75 મીટર સપાટી વટાવી છે, જેના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં 9 ગેટ ખોલી દેવામાં આવ્યા છે અને તેમની 1,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવવામાં આવી રહ્યું છે। નર્મદા નદીમાં પાણી છોડાવવામાં આવતા નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી છોડનાર 2.5 લાખ ક્યુસેક હાલ પ્રમાણથી ગોલ્ડન બ્રિજ સપાટી 10 ફૂટ સુધી જાય તેવી પણ શક્યતા નહીવત છે। બીજી તરફ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરે પણ અંકલેશ્વર, ભરૂચ અને ઝઘડિયા તાલુકાના લોકોને સાવચેત રહેવા અને ભયભીત ન થવા જણાવ્યું છે। ગોલ્ડન બ્રિજે નર્મદા ભયજનક સપાટીએ પહોંચે તેવી નહીવત શક્યતા હોય કાંઠાના વિસ્તારોમાંને માત્ર સાવચેત રહેવા અને બિનજરૂરી ભયભીત થવાની જરૂર નહીં હોવાનું ટ્વીટ કર્યું છે। ત્યારે અંકલેશ્વરનું તંત્ર એલર્ટ બન્યું છે અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, જૂના બોરભાટા, જૂના કાસિયા સહિત 14 જેટલા ગામોની મુલાકાત લીધી હતી અને લોકોને ભયભીત ન બની માત્ર સાવચેત રહેવા સૂચન કર્યું હતું અને નર્મદામાં માછીમારી કરવા ન જવાની સૂચના આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ અને વોર્નિંગ લેવલ 22 ફૂટ છે। હવે ઉપરવાસમાંથી પાણીની આવક કેટલી થાય છે અને મેઘરાજા શનિવારની રાત્રે કેવી ભૂમિકા ભજવે છે તેના ઉપર નર્મદા ડેમના દરવાજા ખોલવા અને પાણી કેટલું છોડવું તે આધારિત છે। હાલમાં ચોમાસાની ઋતુ શરૂ હોય મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પણ પાણીની આવક થયેલ છે। આ પાણીની આવકને રૂલ મેન્ટેન કરવા માટે નર્મદા ડેમમાંથી આજે સવારે 6 વાગ્યાના અરસામાં 1,50,000 થી 1.5 લાખ જેટલું પાણીની છોડવામાં આવેલ છે। તે નર્મદા ડેમના 9 ગેટ છોડવામાં આવેલ છે। એ પૈકી આપણે નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। તે જ રીતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 14 ગામો જે નર્મદા કિનારે આવેલ છે તેમને પણ ગઈકાલે સાંજે અને હમણાં પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે। વહીવટીતંત્ર આ બાબતે એલર્ટ છે અને કોઈપણ માછીમારી કરવા ન જાય, પશુપાલન કરવા ન જાય તેના માટે ખાસ સૂચના આપના માધ્યમથી આપું છું। અને વધુ ભયજનક સપાટી ગોલ્ડન બ્રિજની 22 ફૂટ છે, પરંતુ એટલી બધી શક્યતા નહીવત છે। તેથી ખાસ તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં વરસાદ નથી અને લોકોના મનમાં એવું હોય કે વરસાદ નથી, પાણી ક્યાંથી આવ્યું, તો એના માટે એલર્ટનેસ કરવા માટે વહીવટીતંત્ર એલર્ટ છે। અને આ બાબતે આપને માધ્યમથી જણાવું કે પાણીની આવકને લીધે નર્મદા નદી ફક્ત બે કાંઠે વહેશે, બીજું કોઈ નુકસાન વધારે પાણી આવવાની શક્યતા નહીવત છે।